આપણે જ્યારે શુભ કાર્ય કરીએ છીએ ત્યારે જ્યારે હવન કરીએ છીએ તો એમાં પરિણીત યુગલોને જ કેમ બેસાડીએ છીએ, કેમ બીજા કોઈ માણસોને નથી બેસાડતા? પ્લસ બીજો ક્વેશ્ચન મને એ છે કે કોઈ સ્ત્રીના હસબન્ડ જ્યારે એક્સપાયર થઈ જાય છે તો ત્યારે એને શુભ કાર્ય માટે કે પૂજામાં કેમ નથી બેસાડતા? એનો આન્સર દો ને મને. હા, એટલે છે ને નવ યુગલ યા યુગલ કેમ તો સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક કહેવાય. એક પત્નીને એના પતિની અર્ધાંગિની કહેવામાં આવે છે. અર્ધાંગિની એટલે એનું અડધું અંગ. ભગવાન જે હોય કપલ તો એ એમ બોલે કે વામાંગી છે, એટલે એમનો ડાબો અંગ છે ઈશ્વરનો. એટલે આપણે અગર ક્યારેય કોઈ પૂજાને કર્યા પછી આપણે મહારાજના બ્રાહ્મણના આશીર્વાદ જ્યારે લેવા આપણે વળીએ ને વાંકા, ત્યારે બ્રાહ્મણ આપણને તિલક કરે અને એ તિલક કર્યા પછી સ્ત્રી ડાબી બાજુ અને પુરુષ જમણી બાજુ, એટલે એ વામાંગી થઈ, એનો હક થયો વામાંગી. તો એ અડધું અંગ કહેવાય. અને અગર સ્ત્રી પરણિત છે તો એ એકલી પૂજામાં બેસે તો એ પૂર્ણ ફળ ન મળે. એના માટે એ લોકોને બે સાથે બેસે તો એ પૂજા પૂર્ણ કહેવાય. કુંવારી બે છોકરીઓ કે ભાઈ બહેન કે બે ભાઈ એ લોકો પૂજા કરી શકે, પણ અગર પરણિત સ્ત્રી છે તો એ પૂજા એના પતિ સાથે કરે તો જ એને એનું પૂર્ણ ફળ મળે, કેમ કે એ અર્ધાંગિની છે. અને તારો પ્રશ્ન એ છે કે જેના પતિ ન હોય એને કેમ કોઈ પૂજા કે હવન કે યજ્ઞમાં. હવે તે હવન કીધું ને, તો હવન એકચ્યુઅલી ન બોલાય બેટા. હવન કોને કહેવાય? જ્યારે ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા ને તો જે રાક્ષસો એ સમયે એનો યજ્ઞ ભંગ કરવા અંદર હાડકાને બધું નાખીને યજ્ઞનો જે ભંગ કરતા હતા એ હવન થઈ ગયો, એટલે એ ખરાબ થઈ ગયું. એ ખરાબ વસ્તુ માટે હવન શબ્દ છે. આપણે શુભ કાર્ય એટલે યજ્ઞ કર્યો એમ કહેવાય. તો એ યજ્ઞની શુભ કાર્ય છે એ આપણા સકારાત્મકતા માટે હોય, પોઝિટિવ ઉર્જા સકારાત્મકતા એના માટે હોય. હવે જે સ્ત્રી છે એનું સૌભાગ્ય ન રહ્યું એટલે એ અખંડ સૌભાગ્યવતી યા સૌભાગ્યવતી ન થઈ તો આપણે નોર્મલી શું બોલીએ, જે અભાગણું યા જે દુઃખી હોય એ એવી રીતનું. તો એ પૂર્ણ નથી અને એ અગર જો પૂજા કરે તો એની પૂજાનું ફળ ન મળે અને આપણે જે પૂજા કરી એ પૂર્ણ ન કહેવાય. એના માટે આને આપણે પરણિત જ આની પૂજા કરી શકે એમ.